સમર્પણ એજ્યુકેશનમાં તમારું હાર્દિક સ્વાગત છે। તાજેતરમાં ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા જાહેરાત ક્રમાંક 313/2025-26 મત્સ્ય અધિકારી સામાન્ય વર્ગ 3 અંગેની વિગતવાર સૂચનાઓ આપેલી છે, જે અંતર્ગત મત્સ્ય અધિકારી વર્ગ 3 સંવર્ગની કુલ 94 જગ્યા ઓજસ વેબસાઇટ મારફતેથી મંગાવવામાં આવી છે। આ માટે ઉમેદવારોએ ojas.gujarat.government.in પરથી તારીખ 1/7/2025 થી 15/7/2025 સુધી ઓનલાઈન અરજી કરવાની રહેશે। ભરતી પ્રક્રિયા સંબંધિત બધી બાબત તમને ઓજસ પરથી મળી જશે। ઓનલાઈન અરજી કરતી વખતે ઉમેદવારોએ પોતાની શૈક્ષણિક લાયકાત, વય, જાતિ બધાના અસલ પ્રમાણપત્રો પોતાની પાસે રાખવાના રહેશે અને આ બધા પ્રમાણપત્રની સાચી વિગતો ભરવાની થશે, બાકી રદ થશે। ટોટલ 94 જેટલી જગ્યાઓ છે, જેમાં બિન અનામત, કક્ષાવાર જગ્યાઓ અને મહિલાઓ માટેની જગ્યા આપેલી છે। ભારતનો નાગરિક હોવો જરૂરી છે અને વય મર્યાદામાં ઉમેદવાર 18 વર્ષથી ઓછી નહીં અને 35 વર્ષથી વધુ ન હોવી જોઈએ। મહિલા છે, અનામત વર્ગના પુરુષ તથા મહિલા ઉમેદવાર અને માજી સૈનિકને વય મર્યાદામાં છૂટછાટ મળેલી છે। પગાર ધોરણની વાત કરીએ તો પ્રથમ 5 વર્ષ માટે 40,800 છે। વાત કરીએ શૈક્ષણિક લાયકાતની તો ફિશરીઝ, જુઓલોજી અને માઇક્રોબાયોલોજી જેવા વિષયમાં કોલેજ પૂર્ણ કરેલી હોવી જોઈએ। તે ઉપરાંત કોમ્પ્યુટરનું સામાન્ય જ્ઞાન હોવું જોઈએ અને ગુજરાતી, હિન્દી અથવા બંને ભાષાના જાણકાર હોવા જોઈએ। શૈક્ષણિક લાયકાત અંગેની બધી જાણકારી અરજીપત્રકમાં દર્શાવેલી છે અને આ અંગે જો કોઈ પ્રશ્ન ઊભો થાય છે તો મંડળનો નિર્ણય એ આખરી નિર્ણય રહેશે। અનુસૂચિત જાતિ, જનજાતિ, સામાજિક અને શૈક્ષણિક વર્ગ માટેની ઉમેદવારો માટેની અગત્યની સૂચનાઓ જે SC, ST અથવા અન્ય પછાત વર્ગમાં આવે છે તેમણે પોતાની કેટેગરી સાચી દર્શાવવાની રહેશે। એ અંગેનું બધું પ્રમાણપત્ર વગેરે રજૂ કરવાનું રહેશે, બાકી ઉમેદવારી રદ થશે। આર્થિક રીતે નબળા વર્ગના ઉમેદવારો માટે અને દિવ્યાંગ ઉમેદવારો માટે। ત્યાર પછી છે માજી સૈનિક અને હવે છે વિધવા ઉમેદવારો। જો વિધવા હોય તો અવશ્ય કોલમમાં હા રાખવું। પછી જેમને કોઈ પણ રમતગમત ના હોય, જેમ કે બેડમિન્ટન, બાસ્કેટબોલ વગેરે, તેમને 5% ગુણ ઉમેરી આપવામાં આવશે, પણ તે અંગેનું પ્રમાણપત્ર તેમને રજૂ કરવું પડશે। રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, આંતર યુનિવર્સિટી વગેરે સ્પર્ધામાં પ્રતિનિધિત્વ કરેલું હોવું જોઈએ। ઉમેદવાર માન્ય કક્ષાનું રમતનું પ્રમાણપત્ર ન હોવાને લીધે તેના 5%ના માર્ક રદ થવા પાત્ર હોય છે। પછી વાત કરીએ કોમ્પ્યુટરની જાણકારી। સામાન્ય કોમ્પ્યુટરનું બેઝિક નોલેજ ધરાવતા હોવા જોઈએ। ધોરણ 10 અથવા ધોરણ 12ની કોમ્પ્યુટર વિષય સાથે પાસ કરેલી હોવી જોઈએ। જો ન હોય તો પણ તમે અરજી કરી શકો છો। અરજી માટે 1/7/2025 થી 15/7/2025 અરજી કરી શકો છો। ઓજસની ઓફિશિયલ વેબસાઇટ પરથી તમે અરજી કરી શકો છો। એના માટે અરજીમાં પાસપોર્ટ સાઇઝનો ફોટો, વ્હાઇટ બેકગ્રાઉન્ડ વાળો અને 1 વર્ષ જૂનો જ તમારે ફોટો અપલોડ કરવાનો છે। પછી આગળ વધીએ તો ઉમેદવારોએ એક જ અરજી કરવી। એકથી વધુ તમે અરજી કરી હોય તો છેલ્લે અરજી કરી હશે એ માન્ય ગણાશે। પરીક્ષા ફીની વાત કરીએ તો બિન અનામત માટે 500 રૂપિયા અને જે મહિલા અનામત છે, સામાજિક રીતે શૈક્ષણિક પછાત વર્ગ છે, SC, STના ઉમેદવારો માટે ₹400 છે। પણ તમે જો આ પરીક્ષા દેવા જાઓ છો તો તમને 400 રૂપિયા કે 500 રૂપિયા પરત થઈ જશે। કોઈ પણ સંજોગોમાં લેટ ફી સ્વીકારવામાં નહીં આવે અને તમે ફી ભરો છો તો તેની રસીદ પણ લઈ લેવી। રસીદ હશે તો તમારી ફી માન્ય ગણાશે। જે ઉમેદવાર પરીક્ષા ખંડ હાજર થશે નહીં તેની ફી પાછી આવશે નહીં। અને તમને જો કોઈ પ્રશ્ન હોય તો તમે આ ટોલ ફ્રી નંબર આપ્યા તેમાં ફોન પણ કરી શકો છો। પછી વાત કરીએ અભ્યાસક્રમની। પાર્ટ A અને પાર્ટ B એમ ટોટલ 2માં MCQ પદ્ધતિથી OMR કોમ્પ્યુટર બેઝડ આ પરીક્ષા લેવામાં આવશે। પાર્ટ Aમાં વાત કરીએ તો તાર્કિક કસોટી અને રિઝનિંગ ગણિતિક કસોટીઓ બંને 30-30 માર્કનું છે। એમ ટોટલ 60 માર્કની પાર્ટ A છે। પછી પાર્ટ બીની વાત કરીએ તો બંધારણ,
વર્તમાન પ્રવાહ, ગુજરાતી અને અંગ્રેજી કમ્પ્રિહેન્શન એ 30 માર્કનું, સંબંધિત વિષય 120 માર્કનું, ટોટલ 150 માર્કનું છે. પાર્ટ એ 60 પ્રશ્ન, પાર્ટ બી 150, ટોટલ 210 પ્રશ્ન. પાર્ટ એ અને પાર્ટ બી માટે ટોટલ 3 કલાકનો સમય મળવાપાત્ર છે. પાર્ટ એમાં તમારે 40% લઈ આવવાના, પાર્ટ બીમાં 40% લઈ આવવાના અને 1/4 માર્ક છે એ તમારે માઇનસ પત્તી હશે, નેગેટિવ માર્કિંગ પત્તી હશે. આના પરનો ડિટેલ સિલેબસ ટૂંક સમયમાં હું જલ્દી લાવીશ. આના માટે મારા ચેનલને સબસ્ક્રાઈબ કરીને રાખજો. પરીક્ષા બાદ તેની પ્રોવિઝનલ આન્સર કી આવશે. જો આપણે કોઈ વાંધા સૂચન હોય તો એ રજૂ કરવાના. ત્યારબાદ ફાઇનલ આન્સર કી આવશે. જો કોઈ પ્રશ્ન રદ કરેલો હોય તો તે મુજબના માર્ક આપણને મળી જાય છે. પરીક્ષાનું આયોજન એ મંડળ નક્કી કરશે. દિવ્યાંગ ઉમેદવારને લહ્યા વગેરેની સુવિધા આપવી હોય તો એના માટે આ લોકો મંડળ દ્વારા કોલ લેટર આપવામાં આવશે અને અચૂકપણે 2 દિવસ અગાઉ એમાં ઈમેલ કરવાનો, જે તમે એમાં વાંચી શકો છો. વેબસાઇટ ઉપર ઉમેદવારે ઉપયોગિતા ટેબ પર ક્લિક કરવાનું અને દિવ્યાંગ ઉમેદવારોમાં સેક્શનમાં જઈને તમારે આ જે લિંક છે તેના ઉપર ક્લિક કરી લહ્યા સમયની સુવિધા આપવા અંગેની સૂચનાઓ વાંચી લેવાની છે અને એ બધું આ તમને આમાં આપેલું છે. પછી છે પરિણામની પ્રસિદ્ધિ. પાર્ટ એ અને પાર્ટ બી મેં તમને કીધું એમ 40% પાર્ટ એમાં લઈ આવવાના, પાર્ટ બીમાં 40% લઈ આવવાના. દરેક કેટેગરીના ઉમેદવારને 40% લાવવા ફરજિયાત છે અને હાજર રહેલા તમામ ઉમેદવારનું પ્રોવિઝનલ પરિણામ મંડળની વેબસાઇટ ઉપર લાવવામાં આવશે. ટોટલ 2 ગણા ઉમેદવારોને પ્રમાણપત્રની ચકાસણી માટે બોલાવવામાં આવશે અને જો કેટેગરી મુજબ ભરવાની થતી જગ્યાઓના આધારે પસંદગી મંડળ દ્વારા ઉમેદવાર ન મળે તો મેરિટમાં જે ઉમેદવાર આવતા હોય તેમાં તેને લઈ શકે છે. નિમણૂક એ મેરિટ નંબરને આધારે જ લેવામાં આવે છે. નિમણૂક પામેલા ઉમેદવારોએ તાલીમ લેવી અને તાલીમની પરીક્ષા પાસ કરવાની રહેશે. અરજીપત્રકમાં કન્ફર્મ થયેલી કેટેગરી જાતિ પાછળથી ઉમેદવાર કોઈ પણ ફેરફાર કરી શકશે નહીં. આથી ઉમેદવારોએ જાતિનું પ્રમાણપત્ર અને જાતિ વિશે સાચું કરવું. પોતાનો ફોટો છે એ 1 વર્ષ પહેલાં જૂનો ન હોવો જોઈએ અને જે ફોટો તમે છે સમગ્ર ભરતી દરમિયાન એ ફોટો તમારી સાથે જ રાખવાનો. તમારો મોબાઈલ નંબર, ઈમેલ આઈડી એ બધું તમને એના દ્વારા SMS-થી મોકલવામાં આવશે. એટલે ભરતી પ્રક્રિયા પૂર્ણ ન થાય ત્યાં સુધી આ ઈમેલ આઈડી અને મોબાઈલ નંબર બંને સાચવીને રાખવા. જો તમારી શૈક્ષણિક લાયકાત, વય, જાતિ, અનુભવ વગેરેમાં કોઈ પણ ખોટું માલુમ પડશે તો મંડળ એના તરફથી રદ કરશે. તો હવે મળીએ મારા બીજા વિડીયોમાં, જેમાં હું તમને આના વિશે ડિટેલ સિલેબસમાં માહિતી આપવાની છું. તો મારી ચેનલને લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ કરવી. આભાર.